નિકોલ વોર્ડ એવડો મોટો છે. અમારે અહીંયા કોઈનું અવસાન થયું હોય તો બાજુના વોર્ડમાં અંતિમ ક્રિયા કરવા જરૂર પડે. ક્રિયા એટલે કરવા આ વોર્ડમાં સ્મશાન પણ નથી. આ વોર્ડમાં શમશાન પણ નથી, હોસ્પિટલ તો નથી, શમશાને નથી, છતાં કોઈ હોસ્પિટલ નથી સરકારી મોટી. છતાં કોઈ અહીંયા તમે જોયું છે 2012 પછીની કોઈ સ્કૂલ નવી નથી. એટલી મોટી વિસ્તાર હોવા છતાં, એટલું પબ્લિક હોવા છતાં ક્યાંય મોટી સરકારી સ્કૂલ નથી. વડાપ્રધાન ત્યારે તો ચૂંટણી પણ નથી અને એમના જ અહીંયાનું વાતાવરણ ખરાબ લાગતા એમણે સભા કરી હતી. પણ એ વખતે રોડ તાત્કાલિક ચાલુ વરસાદે બનાવવા લાગ્યા અને અહીંનું તંત્ર કામે લાગી ગયું, અહીંનો અધિકારીઓ કામે લાગી ગયા, ભાજપના આગેવાનો કામે લાગી ગયા અને એ રોડ બનાવ્યા ચાલુ વરસાદમાં. પરિણામ એ આવ્યું કે એ રોડ 15 દિવસમાં હતા ને એવા થઈ ગયા. હજી કોઈ હોલ બનાવ્યો, તમે કોઈ મોટી સુવિધા સરકારી હોસ્પિટલ નથી આપી કોર્પોરેશનની, કે નથી તમે કોર્પોરેશનની શાળા આપી, તો તમારો ખર્ચો આ 1015 કરોડ ગયો ક્યાં? 1000 હોય તો અહીંયા કદાચ ચાંદીનો રોડ હોય. જો કદાચ 1000 કરોડ વપરાણા હોત તો આપણે એ અપેક્ષા રાખી હોત. પણ ખોટું બોલવું, જૂઠું બોલવું અને ભારતીય જનતા પાર્ટી બીજા ગેરમાર્ગે બધા ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન આ બધું કરીને આ બધા મતો લઈ જાય છે. વડાપ્રધાનથી ક્યારે ગુજરાતમાં આવે છે જ્યારે દેશમાં એના માટે પરિસ્થિતિ નાજુક થાય છે ને એટલે સીધા ગુજરાત દોડે છે. કેમ એવું કહો છો તમે? મારું મૂલ્યાંકન છે, મારું પર્સનલ મૂલ્યાંકન છે. રાત્રે તમે આપ પધારજો પાછળ રિંગ રોડ ઉપર, આ 25 થી 30% ડ્રગ્સના અને દારૂના રવાડે ચડી ગયા છે અમારો વિસ્તાર. ત્યાં કોઈ કંટ્રોલિંગ નથી. એ લોકો જ મંગાવે છે બધું અદાણી એરપોર્ટ ઉપરથી. મુદ્રા એરપોર્ટ છે ને અદાણી સાહેબનું, હજારો કરોડ રૂપિયાનું ખાલી પકડાવવામાં આવે છે, બાકી એનાથી 3 ગણું ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે. અને ક્યાંક પકડાયું છે તો કે ઉંદેડા ખાઈ ગયા. હવે ડ્રગ્સ ઉંદેડા ખાય, બોલો. પણ તો ગુજરાતમાં તો બધું પોસિબલ ને, મોદીએ તો મુમકિન હે. હર્ષ સંઘવી સાહેબની કદાચ ઉંમર હશે ને, એને કોંગ્રેસનું શાસન નહીં જોયું હોય, એને ખ્યાલ નહીં હોય. એમના બાપુજીએ કદાચ જોયું હશે પણ હર્ષ સંઘવી સાહેબે નહીં જોયું હોય કે કોંગ્રેસ શું હતી. ઈશુદાનભાઈ પાસે ગયા હતા ઇન્ટરવ્યુ કરવા, એટલે મેં વાત કરી કે ભાઈ તમને તો કોંગ્રેસ કહે છે તમે બી ટીમ છો. તેમણે તર્ક એવું આપ્યું કે ભાઈ 25-30 વર્ષથી કોંગ્રેસ અહીંયા જીતી શકતી નથી, અમને ચાન્સ આપો, અમે લડીએ, જો અમે ના હરાઈએ તો કહેજો. એવું એમને પડકાર ફેંક્યો હતો. અને એમને તો ત્યાં સુધી કીધું હતું કે જે રાજીવ ગાંધી ભવન છે એમને ભાડા ઉપર આપી દો, જો અમે ના હરાઈએ ભાજપને તો. એવું એમણે કીધું હતું એ વાત. અને તમે કહો છો બી ટીમ છે, એ તમને કહે છે કે તમે લોકો બી ટીમ છો, ફ્રેન્ડલી મેચ રમો છો એટલે અહીંયા જીતી શકતા નથી. આજે પણ તમે જુઓ ઓઢવની અંદર જે ફોર્મ પાછું ખેંચાયું આમ આદમી પાર્ટીનું, એ ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે. રાજુ કરપડા ક્યાં ગયા? ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. અને હું દાવા સાથે કહું છું આવનારા દિવસોમાં ઈશુદાન ગઢવી પણ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરશે. તમને કેમ એવું લાગે છે? તો પછી તો ગોપાલભાઈ બી તમે કહેશો, તમે મનોજ સોરઠિયા બી કહેશો. ગોપાલભાઈ બી લાઈનમાં છે ને, મનોજ સોરઠિયા બી લાઈનમાં છે ને, સંજયસિંહ બી લાઈનમાં છે. બધા લાઈનમાં જ ઊભા છે, ખાલી પૈસા મળે એની રાહ જોવે છે. જેને જેટલા પૈસા એટલે ફટાફટ જોઈન્ટ કરશે. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે, પણ આપણે અમદાવાદની વાત કરી રહ્યા છીએ ને આપણે અમદાવાદમાં છીએ, નિકોલ વોર્ડમાં છીએ. નિકોલ વોર્ડ સાંભળીને તમને થશે કે આ તો જગદીશ વિશ્વકર્માનો વોર્ડ હશે, પણ એવું નથી. અહીંયાની જે સાંસદ છે તે ખેડાના સાંસદ છે, દેવસિંહ ચૌહાણ. અને ધારાસભ્ય એ દસક્રોઈના ધારાસભ્ય લાગે છે, બાબુ જમના. બાબુ જમના રહે છે બોપલ અને એમના સાંસદ છે ખેડા. છતાં શહેર નિકોલ છે. કોંગ્રેસના ઉમેદવાર છે મહેશભાઈ. મહેશભાઈ, શું કહેશો? ઠીક, અહીંયાથી આમ વંડી ઠેકો એટલે જગદીશ વિશ્વકર્મા આવે, પણ અહીંયાનો કોઈ રણી દેખાતો નથી. કારણ કે એક તમારા જે ધારાસભ્ય છે એ તો છેક બોપલ રહે છે અને તમારા જે સાંસદ છે ત્યાં રહે છે, અને તમે હવે કોંગ્રેસમાં ચૂંટણી અહીંયા લડી રહ્યા છો. શું કહેશો? અમારે અહીંયા કોઈ સ્થાનિક કોર્પોરેટરે બહારના છે, ધારાસભ્ય બહારના છે અને સાંસદ સભ્ય બહારના છે. પ્રોપર નિકોલના કોઈ છે જ નહીં. હવે અમે અત્યારે કોંગ્રેસ પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ કરી અને પ્રોપર નિકોલના 4 ઉમેદવારોને ટિકિટ આપી છે. અને અમે જ્યાં જઈએ છીએ અત્યારે ડોર ટુ ડોરમાં, તો ત્યાં એક જ સવાલ આવે છે કે ભાઈ અમારે પાણી આવતું નથી,
પાણી આવે છે તો ગટર મિક્સ થઈને આવે છે. અમારે અહીંયા ગટર ઉભરાય છે, અહીંયા રોડ નથી, ખાડા છે, બહુ બધી તકલીફો છે માણસોને. મોંઘવારીની તકલીફ છે કે મોંઘવારી સાતમા આસમાને છે, એટલે માણસો ત્રાહિમામ છે અહીંયા તો. કારણ કે સ્થાનિક કોઈ એવો નેતા જ નથી કે નિકોલના પ્રશ્ન સાંભળે. નિકોલમાં તમે કીધું આટલી બધી સમસ્યાઓ છે, પણ અહીંયા તો જો ટેક્સ આપવાવાળા પબ્લિકમાં તો નિકોલ બી નંબર 1 છે. અહીંયાથી લોકો ટેક્સ આપે, મોટી મોટી બિલ્ડિંગો છે, મોટા મોટા કારખાનાઓ છે, તમારું પોતાનું એમ્બ્રોઇડરીનું કામ છે, છતાં પછી આ વિસ્તારમાં કેમ પ્રાથમિક સુવિધાઓ નથી એમ? હવે હું તમને એક વાત કરું. નિકોલ ને કઠવાડા, નિકોલમાં કઠવાડાને કોર્પોરેશનમાં ભેળવું આપણે, એને આજે 7 વર્ષ થઈ ગયા છે. તો નિકોલથી કઠવાડા જવા માટેના રસ્તા જ નથી. તમને ખબર હોય તો હમણાં મીડિયામાં આવે છે કે રસ્તા બંધ કરી દીધા, દિવાલો ચણી દીધી છે. તો કઠવાડા તમે ભેળવું છે તો તમે એનો માર્ગ જ નથી, તો તમે કઈ રીતે ભેળવી શકો છો કોર્પોરેશનમાં? તમારે પહેલાં એનો રસ્તો તો કરવો પડે ને. તો રસ્તો જ નથી બોલો. હવે આમ જનતા એટલી હેરાન થાય છે, પરેશાન થાય છે. ત્યાં નાના મોટા 7,000 કારખાના આવેલા છે કઠવાડામાં 7,000 કારખાના આવેલા છે. એ 7,000 કારખાનાનો રસ્તો જ બંધ કરી દીધો છે. પબ્લિકને એટલી હાલાકી પડે છે કે 4-4, 5-5 કિલોમીટર ફરીને આવવું પડે છે. કારખાનામાં લેબરો મળતા નથી. એનું કારણ છે કે લેબરો આ બાજુથી આવે છે સિટીમાંથી, એને ત્યાં 5 કિલોમીટર ફરીને જાય એટલે ડબલ ભાડું થઈ જાય છે. રિક્ષાના ભાડા પહોંચતા નથી, કારણ કે આજે CNG પેટ્રોલ બધું મોંઘું છે, એટલે રિક્ષાવાળા ભાડું તો વધારવાના જ છે ને. એટલે કઠવાડા ગામમાં આજે તમે 7 વર્ષમાં કોઈ વિકાસ જ નથી. ત્યાં પણ કોઈ ગટર નથી, રોડ રસ્તા કાંઈ છે જ નહીં, કોઈ જાતની સુવિધા નથી. એટલે પબ્લિક બહુ ત્રાસીમામ છે અને કોઈ જોવાવાળો છે જ નહીં. રામ રાજ્ય પ્રજા સુખી, અને પ્રજા તો એના હિસાબથી બધા સહન કરે છે. ના, પણ જો મૂળ વસ્તુ એ છે, તમે કીધું કે રામ રાજ્ય પ્રજા સુખી, પ્રજા સહન કરે છે. મૂળ વસ્તુ એ છે તો પછી ભાજપને જ વોટ કેમ આપે છે? જો એના સાંસદ ભાજપના, તમારા ધારાસભ્ય ભાજપના, કાઉન્સિલરો 4 તમે કીધું બહારના છે તો અહીંયા જીતી જાય છે, શું કારણ લાગે છે તમને? આ બધા એવું છે કે વિકાસ, રિવરફ્રન્ટનો વિકાસ. એટલે ભાઈ રિવરફ્રન્ટ પણ અહીંયા ઘરની નીચે ઉતરતા જ ખાડા છે. આ બધું એટલી જનતાને ભરમાવવામાં આવે છે કે ભાઈ ઓલિમ્પિક અહીંયા આવશે, પણ ઓલિમ્પિક તો 2036માં. તો 10 વર્ષ સુધી પબ્લિક એવો વિચાર કરે છે કે જેણે કોંગ્રેસનું રાજ જ જોયું નથી. કોંગ્રેસ તો બોલતી હતી, તરત કરતી હતી. સિવિલ હોસ્પિટલ, LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, આજે એ કોંગ્રેસની દેન છે. આ તમે જોયું છે 12 વર્ષમાં કોઈ હોસ્પિટલ આયા. નિકોલ અવડો મોટો 1,27,000 વોટનો વિસ્તાર છે, છતાં કોઈ હોસ્પિટલ નથી સરકારી મોટી. છતાં કોઈ અહીંયા તમે જોયું છે 2012 પછીની કોઈ સ્કૂલ નવી નથી. એટલી મોટી વિસ્તાર હોવા છતાં, એટલું પબ્લિક હોવા છતાં ક્યાંય મોટી સરકારી સ્કૂલ નથી. આજે આ મધ્યમ વર્ગનો વોર્ડ છે, નાના માણસો છે બધા, તો એમાં એને પ્રાથમિક સુવિધા હોવી જોઈએ ને કે ભાઈ હોસ્પિટલ, સ્કૂલ, સારા ગ્રાઉન્ડ, કોઈ વસ્તુ છે જ નહીં. અહીંયા AMCના પ્લોટો પડ્યા છે કે જે આપણે 40% જમીન કાપી લે છે, અને એ પ્લોટો જે ખાલી પડ્યા છે એમાં હોસ્પિટલ, પોલીસ સ્ટેશન. અહીં નિકોલ વોર્ડ અવડો મોટો છે. અમારે અહીંયા કોઈનું અવસાન થયું હોય તો બાજુના વોર્ડમાં અંતિમ ક્રિયા કરવા જરૂર પડે. એટલે આ વોર્ડમાં સ્મશાન પણ નથી. આ વોર્ડમાં સ્મશાન પણ નથી, હોસ્પિટલ તો નથી, સ્મશાન નથી. બાજુના વોર્ડમાં જવું પડે છે. પણ પબ્લિક આમ ત્રાસીમામ થઈ ગઈ છે. પણ હવે કોઈ આ વખતે શું લાગે છે? તમે તો ફરતા હશો, લોકોનું મૂડ શું લાગે છે એમ? આ વખતે અમે સિરિયસલી પૂછું છું. તમે તો એવું જ કહેશો કે હા લોકો અમને જ મત આપશે, અમને એવું નહીં. હું સિરિયસલી પૂછું છું. આ વખતે જો અમે જ્યાં પણ જઈએ છીએ બધા આવકારો આપે છે. અમારો ક્યાંય વિરોધ કોઈ કરતા નથી. જ્યાં જઈએ છીએ ત્યાં બધા સામેથી મળે છે. પછી હવે આમાં પબ્લિકે તો મન બનાવી લીધા હોય. આપણે હું તમારા મનમાં શું હાલે છે જોઈ શકતો નથી.
એટલે આપણને એ કાંઈ ખબર પડે નહીં, પણ અત્યારે બધા એવું કહે છે કે ભાઈ બહુ તકલીફ છે, આ રોડની તકલીફ છે, ગટરની તકલીફ છે, પાણીની સમસ્યા છે. એટલે અત્યારે જનતા તો બધી કહે છે, પછી આગળ જોવાનું છે આપણે. ભગવાન માલિક છે. હા, ભગવાન માલિક છે, ઉપરવાળા અને હાથમાં છે અને જનતાના હાથમાં છે. જનતા જેને આશીર્વાદ આપે એ શિરોમાન્ય. આપણી સાથે દલસુખભાઈ છે. દલસુખભાઈ, તમે તો વર્ષોથી આ વિસ્તારમાં રહો છો, જોયું છે, તમે પોલિટિકલ આગેવાન પણ છો. વડાપ્રધાન બી થોડા સમય પહેલા અહીંયા આવ્યા હતા, બધું રોડ રાતોરાત બની ગયું હતું, બધા વિડીયો વાયરલ થયા હતા. તમે શું કહેશો આ વિસ્તારને લઈને? ખાસ કરીને નિકોલ વોર્ડની અંદર વડાપ્રધાન ત્યારે તો ચૂંટણી પણ નથી અને એમના જ અહીંયાનું વાતાવરણ ખરાબ લાગતા એમણે સભા કરી હતી. પણ એ વખતે રોડ તાત્કાલિક ચાલુ વરસાદે બનાવવા લાગ્યા અને અહીંનું તંત્ર કામે લાગી ગયું, અહીંનો અધિકારીઓ કામે લાગી ગયા, ભાજપના આગેવાનો કામે લાગી ગયા અને એ રોડ બનાવ્યા ચાલુ વરસાદમાં. પરિણામ એ આવ્યું કે એ રોડ 15 દિવસમાં હતા ને એવા થઈ ગયા. પૈસાનો વેડફાટ કોનો થયો? તો પ્રજાના પૈસાનો, પ્રજાના ટેક્સના પૈસાનો. આજે વર્ષે ટેક્સના રૂપિયા વધતા જાય છે અને આ બધા જલસા કરતા જાય છે. આજે એએમટીએસની બસો વડાપ્રધાનના માટે મૂકવામાં આવે તો એમાં પણ એ લોકો ક્યારેય પૈસા ભરતા નથી. ત્યાંથી પણ કે એનું આટલું બિલ બાકી છે. તો આ જે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કોર્પોરેશનનો જો મહત્તમ ઉપયોગ કરતા હોય તો પછી એમાં જે કંઈ એ લોકો કાર્ય કરતા હોય એમાં તો પૈસા ભરી દેવા જોઈએ ને. પ્રજાના પૈસાનો વેડફાટ શા માટે હોવો જોઈએ? એટલે આની અંદર એવું છે કે આખા નિકોલમાં ગટર, રોડ, લાઇટ, પાણી આ સમસ્યા તો પહેલેથી ચાલી જ આવે છે. અને અત્યારે હાલમાં ગોપાલ ચોક વિસ્તાર છે, ત્યાં પણ તમે જુઓ તો ખાડા ખોદેલા પડ્યા છે, રોડ બનેલો નથી અને જ્યાં રોડ બન્યા છે તે ડામર ઓગળી રહ્યા છે. આજે આખા વિસ્તારમાં જ્યાં જ્યાં રોડ બન્યા ત્યાં ડામર બપોરે 2 વાગે તમે નીકળો તો એમ થાય ગાડી પડશે એવી રીતે ચોંટીને ચાલે. જો પાછળ આપણે પડ્યા, એ ડામર છે કે વિકાસ છે જે ઓગળે છે? એ ડામર જે ઓગળી રહ્યો છે એ અહીંના ભારતીય જનતા પાર્ટીના શાસકોનો વિકાસ કહેવાય. કેમ કે એ ભ્રષ્ટાચાર એનું મોટું પાપ છે અને ભ્રષ્ટાચાર એનો શિષ્ટાચાર બની ગયો છે. અહીંયા હમણાં જ અમે કોર્પોરેટર સાથે એક આપણા માધ્યમથી ચર્ચા કરતા હતા તો એમના કોર્પોરેટરોએ એવું કીધું કે અમે 1015 કરોડ રૂપિયા નિકોલમાં વાપર્યા. 1015 કરોડ રૂપિયા એ ખુદ એને ટીવી ડિબેટમાં કહ્યું છે અને એની સામે મેં જ વાત કરી કે 1015 કરોડ રૂપિયા આપ્યા તો ધન્યવાદ કહેવાય, પણ 1015 કરોડ રૂપિયા 3 વખત રોડ તોડો અને બનાવો ને તો બી ન વપરાય. એવું તો કોઈ કામ મોટું લાવ્યા નથી કે બ્રિજ નથી બનાવ્યો, નથી અંડરબ્રિજ બનાવ્યો, નથી તમે વાંચનાલય બનાવ્યું, નથી હજી કોઈ હોલ બનાવ્યો, તમે કોઈ મોટી સુવિધા સરકારી હોસ્પિટલ નથી આપી કોર્પોરેશનની, કે નથી તમે કોર્પોરેશનની શાળા આપી. તો તમારો ખર્ચો આ 1015 કરોડ ગયો ક્યાં? એટલે એ લોકો કે ના અમે કામ ગણાવી શકીએ છીએ. એ કામ ગણાવતા ગણાવતા 100 કરોડના ન ગણાવી શક્યા. તો મેં કીધું આ 900 કરોડ ક્યાં ગયા? એ તો ખાઈ ગયા ને તમે લોકો. એટલે જે આ ભ્રષ્ટાચારની વાત છે ને એ અહીંયા એક જાત શિષ્ટાચાર બનાવી દીધી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ કયા કારણથી જીતે છે એ પ્રજા જાણે છે. બાબુ જમના બોપલ રહેતા હોય અને 4 ટર્મથી અહીંયા જીતે 20 વર્ષથી, કોઈ કામ ન કરે, કોઈ બજેટ ના આપે. ખેડાથી દેવુસિંહ ચૌહાણ કેન્દ્રમાં મંત્રી હોય અને કોઈ દિવસ આવે નહીં, 1 રૂપિયો બજેટ આપતા નથી અને છતાં એ અહીંથી જીતીને જાય. અમારે પ્રજાને અમે વિનંતી કરીએ છીએ, આ વખતે તો લોકશાહીની હદ કરી નાખી. ઉમેદવારો ખરીદવા, અમારા ઉમેદવારને 30 થી 50 લાખની ઓફરો આપવામાં આવી અને અમારે એમને બહાર લઈ જવા પડ્યા બચાવવા માટે કે ભાઈ આ ન છોડી જાય. આજે આ લોકો તાનાશાહ લાવવા માંગે છે કે કોઈ ચૂંટણી થવી ન જોઈએ અને ભારતની અંદર લોકશાહી ન રહે, અમદાવાદમાં લોકશાહી ન રહે, ગુજરાતમાં લોકશાહી ન રહે. શામ દામ દંડ ભેદ ખરીદી લો અને મતદાનથી વંચિત રાખવાનું કામ પ્રજાને આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું. કેમ કે અહીંયા બિનહરીફ સીટ થાય એટલે ભાજપનો આગેવાન બિનહરીફ ચૂંટાઈ જાય એટલે અહીંયાના મતદારો છે એ લોકશાહીમાં મત દેતા અચકી જાય, એને મતદાનનો અધિકાર ગુમાવવો પડે. આ મતદારોએ સમજવાની જરૂર છે કે બધું જ બરાબર છે. ભ્રષ્ટાચાર થોડા અંશે ચાલી જશે પણ તાનાશાહી નહીં ચાલે.
અને આ લોકોએ હવે પ્રજાએ મન બનાવ્યું છે. હું હમણાં પ્રજામાં રાઉન્ડમાં જઉં છું તો પ્રજા એવું પણ કહે છે કે આ તાનાશાહવાળી વાત છે ને એ અમને ગમતી નથી. જે ખરીદ ફરોતવાળી છે, જે ગભરાવાની વાત છે, ડરાવવાની વાત છે, એની સાથે અમે સહમત નથી. એટલે આ વખત અમો સોસાયટીઓમાં, ફ્લેટોમાં વિચારી રહ્યા છીએ કે મતદાન હવે વિરોધ પક્ષને મજબૂત બનાવવા અમે કરીશું. આપણી સાથે બીજા પણ એક આગેવાન છે. શું નામ છે આપનું? મહેશભાઈ ભટ્ટી. મહેશભાઈ, શું કહેશો? તમારા વિસ્તારમાં તો કોઈ રણીધણી નહીં એવી સ્થિતિ થઈ ગઈ છે, તો પછી શું આ વખતે મન બનાવ્યું છે અહીંયા સ્થાનિકોએ? આમાં નિકોલ વોર્ડની અંદર પહેલા 2 પંચાયતનો સમાવેશ હતો. નવા નરોડા ગ્રામ પંચાયત અને નિકોલ ગ્રામ પંચાયત. 2006માં કોર્પોરેશને આ વિસ્તાર લીધો. 2006માં? હા, 2006. એટલે કે 20 વર્ષ થઈ ગયું એમ? 20 વર્ષથી આ કોર્પોરેશનની અંદર આ પંચાયતો લઈને ભારતીય જનતા પાર્ટી વહીવટ લીધો. એ સમય દરમિયાન કોઈ કામગીરી અને કામગીરી જે છે એ ભ્રષ્ટાચાર કરીને કામ કરવામાં આવેલા છે. અને સૌથી વધુમાં વધુ અમદાવાદ શહેરની અંદર જો ટેક્સ ભરતો હોય જે પણ વોર્ડ હોય તો એ નિકોલ વોર્ડ છે. સમગ્ર અમદાવાદ શહેરની અંદર આ મોટામાં મોટો વોર્ડ 1,27,000 તો ઓન પેપર મતદારો છે. સરેરાશ એની વસ્તી 150 થી 160 લાખ સુધીની જાય છે. ત્યાં કોઈ જે બિલ્ડરો અહીંયા જે વિકાસ ડેવલપિંગ થયું છે, જે 40% માર્જિનમાં જે કોર્પોરેશનને આપવી પડે ફરજિયાત, એના પબ્લિક જોડેથી પૈસા અઢળક લઈ અને રોડ રસ્તાનું ડેવલપિંગ એ લોકોએ કરેલું છે. કોઈ સત્તાધીશોએ નથી કરેલું. એટલે લોકોએ જાતે કર્યું છે બિલ્ડર? હા, લોકોએ 20 લાખના ફ્લેટના 50 લાખ ખર્ચા અને બિલ્ડરોએ ઉપર લાગોકો લગાડી, ટીપીઓ પાડી, ભલાણું કરી અને રોડ રસ્તા એમના ખર્ચે પબ્લિકના પૈસે બનેલા છે. કોઈ અહીંયા હમણાં દલસુખભાઈ મારા વડીલે કીધું કે કોર્પોરેટર એમ કહે છે કે 1,000 કરોડ હોય. 1,000 હોય તો અહીંયા કદાચ ચાંદીનો રોડ હોય. જો કદાચ 1,000 કરોડ વપરાણા હોત તો આપણે એ અપેક્ષા રાખી હોત. પણ ખોટું બોલવું, જૂઠું બોલવું અને ભારતીય જનતા પાર્ટી બીજા ગેરમાર્ગે બધા ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન આ બધું કરીને આ બધા મતો લઈ જાય છે. પણ આ વખતે નિકોલમાં ક્યાં મુસલમાન છે ભાઈ? એ હજી આ વસ્તુ ઉપયોગ કરે છે. હજી આ વસ્તુનો આ લોકો ઉપયોગ કરી નિકોલમાં છે મુસલમાન? નહીં, નથી તોય એનું સાઉન્ડ સિસ્ટમ, એનું જ્યારે સાઉન્ડ સિસ્ટમ વાગતું હોય ને, રામ કા રાજ આયેગા, અને ભાઈ રામ રાજ્ય જ છે. જન્મ્યા ત્યારથી છે, બાપ દાદા જન્મ્યા ત્યારથી રામ રાજ્ય છે તું. બરાબર. એટલે આ વસ્તુ છે કોર્પોરેશનની વાત. આને કોઈ ધાર્મિક કે કોઈ આપણે રાજ્ય લેવલે કે કોઈ કેન્દ્ર લેવલે આપણે નથી જતા. પ્રજાની પ્રાથમિક સુવિધાના લેવલે આપણે આ ઇલેક્શન લડવાનું છે. ઇલેક્શનોમાં ઘણું ખેલ કર્યા, પણ અમારા ઉમેદવારો એની સાથીદારો બધા મજબૂત હતા એટલે કાંઈ થયું વળ્યું નથી. એટલે પ્રયત્ન કર્યો એમ? અરે એ તો પછી લંગસ્યું નાખ્યું, દોરડું નાખ્યું? અરે બધા અટકંડા અપનાયા. અચ્છા. પણ એમને ખબર પડી કે સામે સિંહનું ટોળું છે, બકરાનું ઘેટાનું ટોળું નથી. એટલે થાપ ખાઈ ગયા. અને હવે આવનારી ચૂંટણીની અંદર અમે તો પ્રજાને વિનંતી કરીએ છીએ કે પરિવર્તન લાવો. કોંગ્રેસનું શાસન યુવાનોએ નથી જોયું, તો યુવાનોને પણ અમે વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસ શું હતી એ તમે જુઓ. અને અમારા ઉમેદવારોને સારો રિસ્પોન્સ બી મળી રહ્યો છે. અંડર કરંટ છે પબ્લિક. આ વખતે પરિવર્તનની લહેર છે એવું અમને અહીંયા બેઠા બેઠા પણ દેખાય છે. આ કોંગ્રેસ સીએમ કહો કે હર્ષ સંઘવી કહો, એ બધા એવું કહે છે કે આ કોંગ્રેસવાળા તો અહીંયા જોઈ શકતા નથી, ગુજરાતનો વિકાસ જોઈ શકતા નથી ને આ ખટકે છે ને આવું બધું વાદું કહે છે એમ કોંગ્રેસ. કે ભાઈ તમે તો વિરોધ પક્ષના છો, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ગુજરાત માટે ઘણું બધું કરી રહ્યા છે, કોઈ પણ વિકાસની વાત હોય તો ગુજરાતમાં આવે છે, ગુજરાત નંબર 1 છે, આ બધી વાતો કરે છે. શું લાગે છે તમને? વડાપ્રધાનથી ક્યારે ગુજરાતમાં આવે છે જ્યારે દેશમાં એના માટે પરિસ્થિતિ નાજુક થાય છે ને, એટલે સીધા ગુજરાત દોડે છે. કેમ એવું કહો છો તમે? મારું મૂલ્યાંકન છે, મારું પર્સનલ મૂલ્યાંકન છે. ઉદાહરણ તરીકે સમજાવો. ઉદાહરણ તરીકે કંઈ પણ ત્યાં ઘટનાઓ એવી બનતી હોય છે જે એમના હાથની બહાર હોય છે ત્યારે એના માતૃભૂમિ શરણમાં આવે છે. અચ્છા. એટલે દિલ્હીમાં આમ લાગે કે એવું લાગે ડર, દહેશત કે કંઈક મારાથી ખોટું થઈ ગયું છે તો ગુજરાતના માતૃભૂમિ શરણમાં આવે છે અને લોકોની વાહવાહી લઈ જતા રહે છે. બાકી કંઈ નથી. પણ ભૂપેન્દ્રભાઈ છે, પોતે પટેલ છે, અને એ કહે છે કે ભાઈ હું તો બહુ વિકાસ કરું છું, ભ્રષ્ટાચાર રહિત વિકાસ કરું છું.
લાગે છે કે પ્રોપર છે બધું એમનું કામ? ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચાર છે. અહીંના કોન્ટ્રાક્ટરો એમને મળતા હોય છે. અચ્છા. અહીંના કોન્ટ્રાક્ટરો એમને કહેતા હોય છે કે અમારે પર્સન્ટેજ વહીવટી પાંખથી લઈને ચૂંટાયેલી પાંખને આપવું પડે છે કે કમલમ સુધી પહોંચાડવું પડે છે, ત્યારે અમને મોટા કોન્ટ્રાક્ટ મળે છે. તો એમાં પ્રજા શું અપેક્ષા રાખે? અને હરસંઘવી કહે છે કે ભાઈ અમારો કાયદોની વ્યવસ્થા સરસ છે ને આ છે તે છે. તમારા વિસ્તારમાં કેવું છે કાયદો વ્યવસ્થા? રાત્રે તમે આપ પધારજો પાછળ રિંગ રોડ ઉપર, આ 25 થી 30% ડ્રગ્સના અને દારૂના રવાડે ચડી ગયા છે અમારો વિસ્તાર. ત્યાં કોઈ કંટ્રોલિંગ નથી. બેન દીકરી અત્યારે હાલમાં એકલી જઈ શકતી નથી. જ્યાં ખાણીપીણી બજારો રિંગ રોડ ઉપર બન્યા છે, એમાં કઠવાડા જે હમણાં કોર્પોરેશનમાં લીધું રિંગ રોડની પેલી બાજુ, એ પટ્ટામાં તમે જ્યારે રાત્રે કદાચ મુલાકાત લેજો આપ ટીવી મીડિયા, બેન દીકરી એકલી ન જઈ શકે એવી પરિસ્થિતિ. પણ આ લોકો તો કહે છે કે 12 વાગ્યા સુધી ગરબા રમે છે, અમારી દીકરીઓ આખી રાત ગરબા રમે છે. આ કોંગ્રેસીઓ તમે બધા બદનામ કરો છો. અરે પહેલા આખી રાત રમતા હતા કોંગ્રેસના શાસનમાં સાહેબ. કોઈ તકલીફ નહોતી, કોઈ પાબંદી નહોતી. આખી રાત રમતા હતા બેન દીકરીઓ, મજાની ઘરે આવતી હતી ને બધું થતું હતું. આ તો ભડકાવું દહેશતમાં રાખવી. પ્રજા કેમ બીએ અને પ્રજા બીએ તો અમારે શરણે આવે. આ વસ્તુ છે, બાકી કાંઈ. આ તો ડ્રગ્સ તમે કહો છો, પણ આ ડ્રગ્સ દારૂ બધું બેન છે તો આવે છે કઈ રીતે બધું? એમ એ લોકો જ મંગાવે છે બધું અદાણી એરપોર્ટ ઉપરથી. મુદ્રા એરપોર્ટ છે ને અદાણી સાહેબનું, હજારો કરોડ રૂપિયાનું ખાલી પકડાવવામાં આવે છે. બાકી એનાથી 3 ગણું ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે અને અહીંથી બીજા રાજ્યોમાં જાય છે. અને ક્યાંક પકડાવી છે તો કે ઉંદેડા ખાઈ ગયા. હવે ડ્રગ્સ ઉંદેડા ખાય, બોલો. પણ આ તો ગુજરાતમાં તો બધું પોસિબલ ને, મોદીએ તો મુમકિન હે. હર્ષ સંઘવી સાહેબની કદાચ ઉંમર હશે ને, એને કોંગ્રેસનું શાસન નહીં જોયું હોય, એને ખ્યાલ નહીં હોય. એમના બાપુજીએ કદાચ જોયું હશે, પણ હર્ષ સંઘવી સાહેબે નહીં જોયું હોય કે કોંગ્રેસ શું હતી. એટલે એમને શું છે, ઉપરથી મજબૂત ટેકો છે, એટલે વાણી વિલાસ કર્યા કરે છે અને પ્રજા સ્વીકારે છે, એને નથી સ્વીકારતી. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? અનિશ પટેલ. અનિશભાઈ, શું કહેશો? આ તો તમે કહો છો કે ભાઈ લોકો નારાજ છે, આ લોકોને મુશ્કેલી છે, લોકોને પ્રાથમિક સુવિધા નથી, ટેક્સ ભરવા છતાં કંઈ મળતું નથી. તો કારણ શું છે કે લોકો અહીંયા ભાજપને જ ચૂંટે છે, એમ કોંગ્રેસને નથી પસંદ કરતા, કોંગ્રેસ લોકો નથી જીતી શકતા? કોંગ્રેસનું શાસન છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં છે નહીં. ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટી જોરથી બોલવું, જૂઠું બોલવું, ખોટા વાયદાઓ કરવા, તાઇફાઓ કરવા, ક્યાંક ને ક્યાંક જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. ભ્રમિત જે નાગરિકો છે એને એવું લાગે છે કે ગુજરાતમાં ક્યાંક વિકાસ થઈ રહ્યો છે. ટીવી ચેનલોના માધ્યમથી સમગ્ર ગુજરાત જાણે છે કે 25 વર્ષમાં જે ગુજરાતનો વિકાસ થવો જોઈએ, જે અમદાવાદ શહેરનો વિકાસ થવો જોઈએ, એની જગ્યાએ વિનાશ થયો છે. ભ્રષ્ટાચારના મૂળિયા એટલા ઊંડા ઉતરી ગયા છે કે આજે કોઈ પણ રોડ રસ્તા હોય કે સરકારી હોસ્પિટલ હોય, પાણીની ટાંકીઓ હોય, લાઇબ્રેરી હોય, બધી જગ્યાએ ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ત્યારે પરિસ્થિતિ એવી છે કે આ વખતે ગુજરાતની જનતા સજાગ થઈ ગઈ છે અને સૌથી મોટું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જીતવાનું કારણ છે આમ આદમી પાર્ટી. ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમને કેજરીવાલ સાહેબ અહીંયા જ્યારે પણ તકલીફ પડે ગુજરાતમાં મોદી સાહેબને, ત્યારે અહીંયા આવીને એના ઉમેદવારો ઊભા રાખે છે. આમ આદમી એટલે શું છે? બી ટીમ છે ભારતીય જનતા પાર્ટીની. કારણ કે એક કોંગ્રેસ પાર્ટીના વોટ બગાડે છે. કોંગ્રેસ પાર્ટીનો જ્યાં વોટર્સ રહે છે ત્યાં આમ આદમી પાર્ટી પહોંચી જાય છે. આમ આદમી પાર્ટીને કોઈ ચૂંટણી જીતવા માટે નથી આવતું. એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારે કોંગ્રેસ પાર્ટીના વોટ તોડવા માટે આવી રહી છે. તમે જોઈ લેજો, 5 વર્ષ પહેલાં પણ ગુજરાતની અંદર ક્યાંય પણ આમ આદમી પાર્ટી સત્તામાં નથી. માત્ર કોંગ્રેસ પાર્ટી જ્યાં હારી છે ત્યાં આમ આદમી પાર્ટીને જેટલા વોટ મળ્યા હશે એ વોટથી જ હારી છે. એટલે આમ આદમી પાર્ટીને ઊભી રાખી ગુજરાતમાં જનતાને ગેરમાર્ગે દોરી ભારતીય જનતા પાર્ટી જીતે છે. બાકી ભારતીય જનતા પાર્ટીમાં જો તાકાત હોય તો સામી છાતીએ કોંગ્રેસની જોડે ચૂંટણી લડી બતાવે અને જો જીતે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું. અનિશભાઈ, એક દિવસ અમે ઈશુદાનભાઈ પાસે ગયા હતા ઇન્ટરવ્યૂ કરવા, એટલે અમે વાત કરી કે ભાઈ તમને તો કોંગ્રેસ કહે છે કે તમે બી ટીમ છો. તેમણે તર્ક એવું આપ્યું કે ભાઈ 25-30 વર્ષથી કોંગ્રેસ અહીંયા જીતી શકતી નથી, અમને ચાન્સ આપો, અમે લડીએ, જો અમે ના હરાઈએ તો કહેજો. એવું એમને પડકાર ફેંક્યો હતો. અને એમને તો ત્યાં સુધી કીધું હતું કે જે રાજીવ ગાંધી ભવન છે એમને ભાડા ઉપર આપી તો જો અમે ના હરાઈએ ભાજપને તો, એવું એમણે કીધું હતું એ વાત. અને તમે કહો છો બી ટીમ છે, એ તમને કહે છે કે તમે લોકો બી ટીમ છો, ફ્રેન્ડલી મેચ રમો છો એટલે અહીંયા જીતી શકતા નથી. ઈશુદાનભાઈને અમે બી ટીમ હોઈએ તો અમારો સાથ શું કરવા છોડી દે છે? ઈશુદાનભાઈ મેદાન છોડીને શું કરવા ભાગી જાય છે?
ભારતીય જનતા પાર્ટીની સામે લડી બતાવે ને, પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે લડે છે. અમારી જોડે તો બેસવા તૈયાર નથી. એક પણ સાંસદ આખા ભારતની અંદર એનો આજે જીતીને નથી આવ્યો. ઈસુદાનભાઈ માત્ર વાતો કરે છે. ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે સમગ્ર ગુજરાતની અંદર એ પંકાયેલા છે. કેમ કોઈ વિરોધ નથી કરતા? 5 વર્ષ દરમિયાન એને જાહેર જીવનમાં ક્યાંય વિરોધ કર્યો છે? એના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. કોંગ્રેસનો કયો આગેવાન ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના ઈશારે ગયો છે? આજે પણ તમે જુઓ ઓઢવની અંદર જે ફોર્મ પાછું ખેંચાયું આમ આદમી પાર્ટીનું, એ ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે. રાજુ કરપડા ક્યાં ગયા? ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. અને હું દાવા સાથે કહું, આવનારા દિવસોમાં ઈસુદાન ગઢવી પણ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરશે. તમને કેમ એવું લાગે છે? તો પછી તો ગોપાલભાઈ બી તમે કહેશો, તમે મનોજ સોરઠિયા બી કહેશો. ગોપાલભાઈ બી લાઈનમાં છે ને, મનોજ સોરઠિયા બી લાઈનમાં છે ને, સંજયસિંહ બી લાઈનમાં છે. બધા લાઈનમાં જ ઊભા છે. ખાલી પૈસા મળે એની રાહ જોવે છે. જેને જેટલા પૈસા એટલે ફટાફટ જોઈન્ટ કરશે. ભારતીય જનતા પાર્ટીને જ્યાં ડર લાગે છે, ત્યાં બીક લાગે છે, ત્યાં લોકોને મેદાનમાં ઉતાર્યા છે. બાકી ભારતીય જનતા પાર્ટીનો જો એવું જીતવાનો સવાલ હોય તો આવી જાય કોંગ્રેસ પાર્ટી. એક વખત ઈસુદાન ગઢવી સાઈડમાં બેસી જાય અને સમગ્ર ગુજરાતની અંદર જો અમે ચૂંટણી લડીએ અને હારી જઈએ તો અમે જાહેર જીવન મૂકી દઈએ. નિકોલ વોર્ડના જે ઉમેદવારો કોંગ્રેસના અને એમના સમર્થકોની વાત આપણે સાંભળી. તેમણે સ્પષ્ટપણે વાત કહી છે કે આ જે વોર્ડ છે તે ન ધણિયાત વોર્ડ છે. એટલે કે લોકલ જે કાઉન્સિલરો છે એ પણ બહારના છે, ધારાસભ્ય બહારના છે અને સાંસદ પણ બહારના છે. વિકાસના કામોની ભલે વાત થતી હોય, પણ સૌથી વધારે ટેક્સ આપતો વિસ્તાર હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. હવે તેમને એવો વિશ્વાસ છે કે લોકલ એટલે જે અહીંયાના સ્થાનિકો છે તેઓ જરૂરથી આ વખતે તેમના પર જે વિશ્વાસ કરશે અને પરિવર્તન જે લોકોના મનમાં છે એ કદાચ બેલેટ પેપરમાં કે ઈવીએમમાં પણ દેખાય તેવી અપેક્ષા પણ રાખી રહ્યા છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.